नॉर्मली ये कहते थे कि 3 days का बीच में लीव दिया हुआ है, तो उसके अकॉर्डिंग पेपर कहीं ना कहीं हार्ड आएगा। आपको क्या लगा ऐसा? नॉर्मल से एकदम पेपर था, हार्ड जैसा लगे, ऐसा कुछ भी नहीं। एमसीक्यूज और एसक्यूज जो 30 मार्क्स थे वो कैसे रहे? बेसिक एमसीक्यू इजी थे लेकिन एसक्यू थोड़े हार्ड, एसक्यू थोड़े से डिफिकल्ट लगेगा ना। हाँ। और सेक्शन डी और ई के बारे में क्या कहना है, जो 3 मार्कर और 5 मार्कर है? वो भी इजी था। इजी था, यानी ओवरऑल ऐसा कह सकते हैं कहीं ना कहीं देखा जाए तो पेपर बिल्कुल भी हार्ड नहीं आया है। क्या नाम आपका और किस स्कूल से? मेरा नाम किट्टू और मैं अर्पण स्कूल से। अर्पण स्कूल से। તો આજનું પેપર કેવું હતું બીએ નું? અરે સારું છે, સારું હતું, ઈઝી હતું. એટલે કે આખું જે 3 દિવસની રજા આપી હતી એટલે બધાને એવું હતું કે પેપર હાર્ડ નીકળશે, પણ પેપર કેવું હતું? એકદમ ઈઝી હતું, બધા જ સવાલ આવડતા હતા. બધા સવાલ આવડતા હતા. ઓકે, તો હવે શેની એક્ઝામ છે અને કેવી પ્રિપેરેશન છે? હવે તો ઇંગ્લિશની એક્ઝામ છે, તો એમાં તો ફૂલ હશે પ્રિપેરેશન. હા એમ તો ઇંગ્લિશમાં તો છે કે બધું આવડાવે, શું વાંચવાનું ઇંગ્લિશમાં તો. નાઇસ નાઇસ, ચલો. કેવું ગયું પેપર આજનું? સારું ગયું પેપર. સારું, ઈઝી હતું? હા ઈઝી જ હતું. સૌથી ઈઝી કયું પેપર નીકળ્યું? બીએ નું. બીએ નું. આજનું આજ 3 દિવસની રજા હતી એટલે બધાને એવું હતું કે પેપર હાર્ડ હશે, તો કેવું હતું? સારું હતું પેપર. સારું હતું. આ બધા છોકરાઓ એકદમ જોરદાર લાગી રહ્યા છે અને પેપર બધાનું બહુ જોરદાર ગયું એવું પાકું લાગે. બોલો કેવું રહ્યું? મજબૂત. શું કે મિત્ર, કેવું ગયું પેપર આજનું? બરાબર નહીં ગયું. કેમ બરાબર ના ગયું? તૈયારી નથી શું? નથી તૈયારી, નથી તૈયારી. પેપર તો ઈઝી હતું એવું કે છે. મજબૂત પેપર ગયો. મજબૂત પેપર, ફાડું એકદમ જકાસ. બધું ફાડી નાખ્યું. પેપર આવતા જ એવું લાગે એમ ફાડી નાખું. ફાડી નાખ્યું. ઓકે ઓકે, નાઇસ. નહીં ફાડ્યો, જુઠ્ઠું નહીં બોલું. આ તો નહીં ફાડ્યું, આ તો સીવી કાઢ્યું. સીવી કાઢ્યું. સૌથી સહેલા ભાગે કેવો રહ્યો? જોરદાર. તો એવું કહી શકીએ આપણે કે આપણા જેટલા પણ મેઇન સબ્જેક્ટ હતા બધા બહુ જોરદાર આપણા વીત્યા છેલ્લા પેપરની સાથે. તો અધર સબ્જેક્ટ ઇંગ્લિશની શું તૈયારી? મજબૂત. આપણે કઈ બાકી નહીં રાખતા એવું? કઈ સ્કૂલમાંથી બધા? ઘરમાં નંબર આપણો એક્સરસાઇઝ થોડા બકા પડોશમાં. સરસ સરસ, ચલો થેન્ક યુ. શું કેવું ગયું મિત્ર પેપર? મજબૂત પેપર હતું, એકદમ ઈઝીમાં ઈઝી પેપર કાઢ્યું. ઈઝીમાં ઈઝી. સૌથી સારામાં સારું પેપર કયું ગયું? સૌથી સારામાં સારું પેપર એકાઉન્ટનું. એકાઉન્ટનું. ઓકે, કેટલા માર્ક આવશે આશરે? આશરે 85 જેવા આવી જશે. 85. ઓકે, નાઇસ. કેવું ગયું પેપર? સારું ગયું છે, કેવું એકદમ જકાસ હતું? એકદમ સારું. આ વખતે બોર્ડે ખૂબ સારું પરિણામ કર્યું છે. બધાને એવો ડર હતો કે 3 દિવસની રજા હતી તો પણ આટલું તમે સારી રીતે બોલો છો એટલે તમારા એક્સપિરિયન્સ પરથી દેખાય છે કે પેપર કેવું હતું? પેપર ખૂબ જ સારું હતું. આપણી મહેનત પરથી જ ખબર પડી જાય કે પેપર ખૂબ જ સારું છે. 3 દિવસની રજા હતી એટલે બધા એવું કહેતા હતા, યુટ્યુબમાં બી એવું આવ્યું હતું કે પેપર હાર્ડ આવશે, પણ ચોક્કસ બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે પેપર સૌથી ઈઝી હતું તો આ પેપર નીકળ્યું છે. હવે જે મહેનત ના કરે એમને તો ડર જ છે કે અમે પેપર હાર્ડ જ હશે, પણ જે અમે મહેનત કરીએ એટલે પેપર ઈઝી જ છે. કઈ સ્કૂલમાંથી? અમે નેક્સ્ટ પબ્લિક છીએ. વાહ વાહ, સારી બારી કોઈ એકાદી એટલે કોઈ સારી બારી આવડતી હોય મહેનત જોશની? ના, સારી કઈ. ઓકે, નાઇસ. કોઈ મોટિવેશન આપવા માંગો છો કે આ બધા જે વિદ્યાર્થીઓને પહોંચાડી શકીએ એવું? હું વિદ્યાર્થીઓને એવી આશા રાખે કે અમારા દરેક બાળકો, દરેક છોકરાઓ 12મું પાસ કરીને આગળ ભારતને આગળ નરેન્દ્ર મોદીની જેમ આગળ વધે એવી અમારી પ્રતિજ્ઞાની આશા છે કે દરેક વિદ્યાર્થી પાસ થાય, કોઈ બાળક નિરાશ ના થાય એવી અમને આશા છે. એક પેરેન્ટ્સ તરીકે તમે પણ શું, કારણ કે પેરેન્ટ્સ નો બી એક બહુ મોટો ભાગ હોય છે કે એક્ઝામ હોય છે ત્યારે આપણે વહેલા ઉઠાવવું ને બધી તૈયારી કરે, તો તમે હું એ લોકોને આપણી પ્રતિજ્ઞા સાથે એ લોકોને સાથ સહકાર આપવા માંગીશ કે હવે આગળ વધવાની હિંમત રાખો. આપણો દેશ જેમ પાછળ કેમ તમે બી આની કૂટતા તમે રીતે આગળ વધો, પ્રતીક્ષા ધારો, ભણતર કરો અને આપણું દેશનું નામ रोशन करो. जय भारत माता की. भारत माता. कैसा आज का? बहुत अच्छा रहा आज का. बढ़िया बढ़िया, बहुत नॉर्मल था, इजी था, बहुत इजी, मजा आ गया लिख के. आए नॉर्मली ऐसा पेपर था या बोलते कि 3 दिन की अपने को छुट्टी दी हुई थी, 3 दिन की छुट्टी के हिसाब से हार्ड पेपर गया? नहीं, नॉर्मल पेपर था. नॉर्मल था, हार्ड नहीं. तो ऑब्जेक्टिव्स कैसे जनरली पूछे? सॉरी, ऑब्जेक्टिव्स कैसे पूछे? एमसीक्यूज जो थे, एसक्यूज थे, वो कैसे पूछे था नॉर्मली? नॉर्मली जैसे सब आते हैं मतलब नॉर्मल हार्ड तो उसका कोई था नहीं. एकदम नॉर्मल सा. हाँ, नॉर्मल था. नॉर्मल सा. हार्ड बोले ऐसा तो कुछ रहा नहीं अपना? ना, हार्ड वाला कुछ नहीं था. नॉर्मल सा रहा है. क्या नाम है, कौन सी स्कूल से? नवरचना और हेमंत यादव. हेमंत यादव. थैंक यू हेमंत. थैंक यू. કેવું ગયું આજનું પેપર?
બહુ ઈઝી હતું, સારું હતું પેપર, આમ મજા આવી ગઈ. બધા એવું કહેતા હતા કે 3 દિવસની રજા હતી, પેપર હાર્ડ નીકળશે. તો તમારા મને બી એવું જ લાગતું હતું કે પેપર હાર્ડ નીકળશે, પણ આમ તો ઈઝી જ હતું બધું. પેપર લાગતું હતું લેન્ધી હશે, પણ લેન્ધી બી નતું, ઈઝી હતું પેપર. આ જે 3 કલાકનો સમયગાળો છે એમાં પૂરતું સમયમાં પેપર પૂરું થઈ ગયું. હા, આરામથી થઈ ગયું પેપર. આરામથી 10 મિનિટ પહેલા પતી ગયું. નેક્સ્ટ સેકન્ડ ભાઈ 10-15 મિનિટ. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. એન્ડ આજનું પેપર એટલું ઈઝી, એટલું સહેલું હતું કે અત્યાર સુધીના દરેક પેપર એટલા 100 માર્ક્સના બધાને આવડે એવા હતા. અને આજનું પેપર તો સિરિયસલી અને બહુ જ ઈઝી હતું. તો ગાઈસ, આજના પેપરમાં બધું બહુ મજા આવી ગઈ. તો ભાઈને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ બ્રધર.